નમસ્કાર બાળકો, મા શારદાને પ્રણામ. શીખી રહ્યા છીએ શ્રેણિક. ઓકે, તો આ એક શ્રેણિક આપ્યો છે, તો આપણે ખાલી હાફ a પ્લસ a ડેશ અને હાફ a માઇનસ a ડેશ શોધવાના છે. બરાબર? એવું કેમ કરવાનું છે પછી કહો. બરાબર? તો પહેલા આપણે છે ને a ડેશ ગોતી કાઢીએ. a ડેશ બરાબર શું કરવાનું? પરિવર્ત શ્રેણી હારને સ્તંભમાં ફેરવી દેવાના. 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0 થઈ ગયું ને? પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. હવે a પ્લસ a ડેશ મેળવી કાઢીએ એટલે a લખી નાખીએ. 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0 પ્લસ 0 માઇનસ a માઇનસ b a 0 માઇનસ c b c 0. Therefore a plus a dash equals to 0 plus 0 that is 0, a minus a that is 0, b minus b that is 0, minus a plus a 0, 0 plus 0 0, c minus c 0. આ તો બધું 0 0 આવી ગયું છે ને? એને બે વડે ભાગો તો એવું જાય. half of a plus a dash equals to, એટલે આને છે ને શૂન્ય શ્રેણી કહેવાય, કાં તો આવી રીતે લખાય 3/3 અથવા o 3/3 કહેવાય. તો આમાં એવું જ આવશે શૂન્ય શ્રેણી 3/3 और से o 3/3. ઓકે, હવે a માઇનસ a ડેશ કરી નાખીએ. a માઇનસ a ડેશ એટલે a પ્લસ માઇનસ a ડેશ કહેવાય ને, એટલે આપણે a લખી નાખીએ પાછા. 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0 પ્લસ આ જે a ડેશ છે એમાં બધાની નિશાની બદલી નાખવાની. 0 a b માઇનસ a 0 c માઇનસ b માઇનસ c 0. ચલો હવે શું આવી ગયું? 0 2a 2b માઇનસ 2a 0 2c માઇનસ 2b માઇનસ 2c 0. હવે આને બે વડે ડિવાઈડ કરવાનું. therefore half of a minus a dash equals to, આ બધાને બે વડે ડિવાઈડ કરી નાખવાના છે. 0 2a 2b minus 2a 0 2c minus 2b minus 2c 0. so બધા જ પદને બે વડે ડિવાઈડ કરીએ તો શું આવી જશે? 0ab minus a 0c minus b minus c 0. easy? ઓકે, ચાલો હવે શ્રેણિકને એક સમમિત અને એક વિસમિત શ્રેણીના સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાનું છે. તો જો શું કરવાનું, આપણને ખબર છે કે a પ્લસ a ડેશ સમમિત આવે અને a માઇનસ a ડેશ વિસમિત આવે. ચલો પહેલા માટે ચેક કરીએ. પહેલા a બરાબર શું આપ્યું છે? જો 3 5 1 minus 5 માટે a ડેશ બરાબર શું થાય? હારને સ્તંભમાં ફેરવી નાખો તો 3 5 1 minus 5. therefore b બરાબર a plus a ડેશ બરાબર 3 5 1 minus 1 plus 3 1 5 minus 1, that is 6 6 6 minus 1. ઓકે, આપણે માટે આવું લખી નાખીએ કે હાફ b એનું નામ c રાખીએ. ચલો c equals to b by 2. પહેલા તો જો આ b પોતે કેવો છે જુઓ તો b નો ડેશ કરો તો શું આવી જશે? પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવી નાખો, બીજી હારને બીજા સ્તંભમાં, તો b પોતે જ આવી ગયું. માટે b સમમિત છે એવું આવ્યું ને? b એટલે કે a plus a dash સમમિત છે. માટે b by 2 c ને b by 2 કહો એ પણ સમમિત જ થાય ને? a plus a dash સમમિત શ્રેણી છે. ઓકે, હવે એક કામ કરીએ. d બરાબર a minus a dash લઈએ. that means a plus minus a dash. ઓકે, તો એ શું છે આપણા? 3 5 1 minus 1 plus minus a dash એટલે આ બધાનું ઊંધું. -3 minus 1 minus 5 1. શું આવી ગયું? 3 minus 3 0, 5 minus 1 4, 1 minus 5 minus 4 minus 1 0. તો જો વિકર્ણ ઘટકો 0 આવ્યા. અને જો તમે d ડેશ કરશો તો શું આવશે? પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, હે ને? માઇનસ કોમન કાઢી નાખશો તો શું આવશે? આવું આવશે ને? તો આ તો માઇનસ d થઈ ગયું. d ડેશ બરાબર માઇનસ d થઈ ગયું.
માટે ડી એટલે કે a માઇનસ a ડેશ વિસમિત શ્રેણી છે. માટે e બરાબર d/2 લઉં એટલે કે હાફ ઓફ a માઇનસ a ડેશ લઉં હે ને, તો એ પણ વિસમિત શ્રેણી છે. તો હવે આપણે એક કામ કરીએ, આ જે c આવ્યો હતો ને આપણો, એને બ્લોકમાં મૂકી દઈએ. આપણો જે e આવ્યો હતો એને પણ બ્લોકમાં મૂકી દઈએ. તો હવે જુઓ તો c પ્લસ e કરો તો શું થાય? 1/2 a પ્લસ a ડેશ પ્લસ 1/2 a માઇનસ a ડેશ. 1/2 કોમન કાઢ્યું તો a પ્લસ a ડેશ પ્લસ a માઇનસ a ડેશ. માટે c પ્લસ e બરાબર 1/2 ઓફ 2a એટલે કે a. આનો અર્થ એમ થયો કે મારે a ને દર્શાવવા હોય તો c પ્લસ e વડે દર્શાવી શકાય, જ્યાં c સમમિત છે અને e વિસમિત છે. એ c ની વેલ્યુ શું હતી આપણી? એટલે b/2 એટલે આને 2 વડે ભાગવાના, બરાબર? આ આખું જે છે ને એટલે આપણે આવું લખી શકીએ 3 3 3 માઇનસ 1 પ્લસ હવે e એટલે શું હતા આપણા, બરાબર ને? e એટલે d/2 એટલે આને બધાને 2 વડે ભાગવાના. d હતો ને આપણો, આ e હતો ને આપણો, એટલે d ને 2 વડે ભાગવાના એટલે આ બધા, એટલે 0 2 માઇનસ 2 0 છે. સરવાળો કરીને ચેક કરી લઈએ. જો 3 વત્તા 0 3, 3 વત્તા 2 5, 3 ઓછા 2 1, બરાબર ને? માઇનસ 1 પ્લસ 0 માઇનસ. ઓકે, એટલે આપણને એમ પૂછે કે એક કોઈ શ્રેણી આપે અને આપણને એવું કહે કે આને એક સમમિત અને એક વિસમિત શ્રેણીના સરવાળા તરીકે દર્શાવો, તો આપણે સમમિત શ્રેણી તરીકે 1/2 બ્રેકેટ a પ્લસ a ડેશ અને વિસમિત તરીકે 1/2 બ્રેકેટ a માઇનસ a ડેશ લઈ લેવા. ઓકે, હવે આપણે 2/2 માટે ચેક કર્યું, હવે આપણે 3/3 માટે ચેક કરીએ. ઓકે, તો મેથડ સેમ રહેશે એટલે છે ને આપણે આ બધું અહીંયા ખાલી એ જ બદલાશે અને અહીંયા બધું આ બધું બદલાશે, બીજું આ વર્ણન નહીં બદલાય. આપણે ઓકે, વર્ણન નહીં બદલાય. થ્રી બાય થ્રી હોવાથી કાંઈ મેથડ નહીં બદલાય. ઓકે, આ હું આટલા માટે એવું લખું છું કે તમને ખ્યાલ આવે. છેલ્લે આપણે જવાબ લખીને ચેક કરી દઈશું. ઓકે, આ બીજો કરાવું છે. પછી આની પછી આનો ત્રીજો અને ચોથો ટેક્સ્ટમાં આપેલા છે. ઓકે, એમાં જે ત્રીજો છે 3/3 છે, ચોથો છે તે 2/2 છે, તો મેળે પ્રયત્ન કરવાનો. ઓકે, હવે જો હવે આપણો એ શું આપ્યો છે? એ આપ્યો છે 6 માઇનસ 2 2 માઇનસ 2 3 માઇનસ 1 2 માઇનસ 1 3. તો ધેરફોર a ડેશ શું થઈ જાય? બધી હારને સ્તંભમાં ફેર. પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દઈએ, બીજી હારને બીજો સ્તંભ બનાવી દઈએ, ત્રીજી હારને ત્રીજો સ્તંભ બનાવી દઈએ. તો ધેરફોર b બરાબર a પ્લસ a ડેશ બરાબર શું થાય? 6 માઇનસ 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 plus 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3. That is 6 plus 6 ને 12 કહેવાય, minus 2 ને minus 4 કહેવાય, 2 plus 2 ને 4 કહેવાય, minus 2 minus 4 કહેવાય, 6 કહેવાય, minus 2 કહેવાય, 4 કહેવાય, minus 2 કહેવાય, 6. ઓકે, હવે આનો તમે પરિવર્ત કરો તો શું આવે છે? જુઓ તો પહેલી હારને પહેલો સ્તંભ બનાવ્યો, બીજી હારને બીજો સ્તંભ બનાવ્યો, ત્રીજી હારને ત્રીજો સ્તંભ બનાવ્યો, તો સેમ જ આવ્યું. માટે બી કેવો હોય? સમમિત. અને માટે એને 2 વડે ભાગો તો પણ સમમિત આવે, નામ સી રાખ્યું. હવે a માઇનસ a ડેશ તરીકે, બરાબર ને? એટલે 6 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 પ્લસ આનું આખાનું બધાનું ઊંધું એટલે -6 2 -2 2 -3 1 -2 1 -3 શું આવ્યું જુઓ 6 -6 એટલે 0 2 + 2 એટલે 4 2 - 2 એટલે 0 -2 + 2 એટલે 0 3 - 3 એટલે 0 -1 + 1 એટલે 0 2 - 2 એટલે 0 -1 + 1 એટલે 0 3 - 3 એટલે 0 આવડી ઓકવર્ડ આવ્યું. ઓકે, હવે
a માઇનસ a ડેશ બરાબર. એ શું હતા? હા અહીંયા મળ્યું છે. એ હતા 6 માઇનસ 2 2 માઇનસ 2 3 માઇનસ 1 2 માઇનસ 1 3. a ડેશ શું હતા? 6 અચ્છા એની આગળ માઇનસ એટલે માઇનસ 6 2 માઇનસ 2 2 માઇનસ 3 1 minus 2 1 minus 3. So 6 minus 6 0 minus 2 plus 2 0 2 minus 2 0 minus 2 plus 2 0 3 minus 3 0 minus 1 plus 1 0 2 minus 2 0 minus 1 plus 1 0 0 0 0. હવે d ડેશ કરીએ તો માઇનસ b આવે ને, મારી માઇનસ કોમન કાઢો ચાલ ખ્યાલ આવે. તો d ઇક્વલ્સ ટુ a minus a ડેશ વિષમની શ્રેણી છે. આ બધું એવું ને એવું રહેવાનું. a બરાબર c પ્લસ e આવશે. c એટલે b બાય 2 અને બે વડે ભાગી નાખવાનું. એ 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 પ્લસ હવે આ e તો 0 જ છે, શૂન્ય શ્રેણી 0 0 0 0 0 0 0 0 0. જુઓ તો 6 પ્લસ 0 6 આવી જાય છે, માઇનસ 2 પ્લસ 2 0 આવી જાય છે, 2 પ્લસ 2 0 આવી જાય છે. ઓકે, તો આ એક સમમિત શ્રેણી છે, આ એવી સમમિત શ્રેણી છે. ઓકે, એક તો હજી બીજા બે છે તે સેલ્ફ પ્રેક્ટિસ. ન આવડે તો મને વોટ્સએપ કરજો અથવા કોમેન્ટમાં લખજો. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું. બાય.